મિત્રો તો આપણે અંદર આવી જઈએ એટલે ગાયને એમ થાય છે કે આપણે ખવડાવ, હાલ તો કોઈ લઈને નહીં આવ્યા અંદર, એટલે ગાય ચેવી તાગી રહી છે ખાવા સારું કરી. અરે એટલે એમ કોણ આપણે સ્ટાર્ટિંગમાં બતાવતા કેટલી તકલીફ હતી, ચેટલો ફરક પડી ગયો અને કશું થયું નહીં, એ મટી ગયું. પણ આખો કોણ તો પાછો આવે નહીં પણ એમને રહેશે. આ ગાય ભગવાન કરે તૂટી જાય તો સારું, દસે જેટલી થાય છે ગાય. એમ આ ગાય ઊભી થઈ શકતી નથી, ખાતી નથી. જોઈ શકો છો મિત્રો કે આ આપણને પગની જેટલી તકલીફ, 3 પગ ઉપર હેડવાનું છે, 3 પગ ઉપર ટચનું ફાવતું છે. અને ગાયની હાલત જુઓ તો કેવું લાગે, તમે જોઈ શકો છો ગાયની હાલત કેટલી ગંભીર હોય. વિડીયોની અંદર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ગાય વિયાણી છે પણ એનું રેડલું નથી, રેડલું ના હોય એટલે ચેવું હોય. ઓનો અમે તમે ફોટો બતાવ્યો હતો કે ઓને પહેલાં કેટલી તકલીફ હતી, જેટલું મટી ગયું અને ફેરફાર કેટલો થાય. એમાં ખાલી સામાન્ય સેજ રહ્યું છે આટલે, એ પણ મટી જાય વાગદારામાં. આ બધા માયા વગરના નેના રેડલો કેવા સોનથી સર બેઠા છે. તમે જોઈ શકો રેડલું કેવું સોનથી સર બેઠું છે. એમાં ખાવાનો ટાઈમ થાય એટલે કેવો વળશે ખાવા સારું. એક આયરું, એક આ સાઈડ બેઠું મજા આવીને, બીજે બેઠા પણ આઘા છે બધા. એક આ ઊભું, બે આ બેઠા, એક તો સુઈ ગયું છે, એમાંથી જાગી ગયું કે અત્યારે પહેલ તો. એક આ બેઠું, અરે એટલું છે એની માં આવી છે, શરીરની તકલીફ કેટલી છે. આ ગાય ઊભી અને એટલી તકલીફવાળી છે આ ગાયને, અને ઓમ પગવાળીને જાય રહી ઊભી રહે ઢેચાણ જ. જેમ આ ગાય અડધા જ પગવાડે છે એના, કમળા આખા નહીં થઈ શકતા. તમે જુઓ છો એને, આ ગાય ખણે જુઓ તમે, ચી ટાઈપની ખણે એને ખાજા આવે. આ ગાય નવી આવી છે જો હતી, આ ઊભી નહીં થઈ શકતી. આ આખલો ગબ્બર સિંગ, આપણો નોમોનું ગબ્બર સિંગ પાડ્યું છે. પાસે જત મારવા આવે એનો શું કરવું, પાસે જઈને વિડીયો તો આપણે ઉતરે નહીં. એનો ઘા તો હવે મટવા આવ્યો છે, પણ મટતો તો નહીં. મારો બેટો જાય સ્ટાર્ટિંગમાં તો ખાસ્યો હતો, તો મટવા આવ્યું થોડું. એસિડ નાખી હતું કોકે, એસિડનો ઘા તો હવે મટી જવા આવ્યો છે. આ તો સોંટ સોટી રહ્યું છે ને એટલે એવું લાગે બે, એટલે સોંટ તો સોટવાનું જ છે. આ તો ખાલી દિવસે ગાયું બતાવતો નહીં. અગર ગૌશાળાની અંદર પાછલા ભાગે એટલી ગાયું હોય ને, આપણે જ એટલે ગાયોને એમ થાય કે આપણે એને ખવડાવવા, એટલે બધી ગાયો આજુબાજુ થઈ જાય. આપણે એટલી બધી ગાયો ખવડાવતા ના હોય એટલે ખોટી ગાયોને હાકા નાખે એટલે ના જાવ સારું સાહેબ. બીજા વિડીયોની અંદર આપણે બતાવેલી છે પાછલા ભાગની ગાય. તમે જોઈ શકો છો મિત્રો આનો કોણ, પણ પાસે જઈને બતાવવા જાય બીક ના મારે તો હળે છે. આનો એક સાઈડ બેઠી રહે, એના હિસાબે સોબડી જેટલી શું લઈ જઈએ, પલટી હાલવી પડે બે દાડે. આ આખલા અંદર કેવા છે, એક આખલો છે, એક ગાય છે, એમ બધું છે અંદર. અને બીજા ભાગમાં પુરાનો એક જ કારણ કે આપણે જ્યારે દોડીએ મેલો એ એડિસ કમ્પ્લીટ શકે, પણ આ નેનો રહે એટલે એનું ફટ કરતું ખાઈ જાય, પણ એના ભાગમાં ઓછું આવે એટલે એને ખાવા ના મળે બહુ ગવાર. બીજું તો ખાવા માટે તો આપણે ગૌશાળામાં સાર તો ઘણી નાખે છે. સાર સૂકી ખાતા નહીં, હુચેલના દોડીએ પડે લોટ મિલાવે. હુચેલ ખાતા નહીં, હુચેલ ખાતા હોય તો હુચેલનું આ ટાઈપની આપણે ગમણ ભરેલી જ રાખવાની આખી. તમે જોઈ શકો છો હુચેલ કેટલું પડ્યું હોય અંદર. હુચેલનો સ્ટોક તો રાખવાનો જ ગમે તે ગોડાઉનમાં. આખું મોટું ગોડાઉન છે, એ પણ તમને વિડીયોમાં બતાવેલું છે. વિડીયોની અંદર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, આખો વિડીયો જોજો મહેરબાની કરી. જો ગાયની ઊભી હોય રીતિંગ ચેવી અલગ છે આખી. જો આ ગાયને આટલે પગ ભાગે તો આપણે આજુ કરીએ થોડી હેડે, પણ ચી ટાઈપની હેડે, લંગડી હેડે હાલ. એ પણ તમને બતાવેલું છે અને હાલત પહેલાં ચેવી હતી, તમે ચેવી થઈ ગઈ. સમય આવતો બધું મટી જાય. મોણા જતા રહે, સમયમાં એવું થાય ને આવતા રહે ને. હાલ તો ગાય શાંતિ છે બેઠી છે,
તમે જોવો તો ચીકણી જાસ્તી ગમે તે નાનું એક મોટું હોય આ શબ્દ તો બધા મોટે